મહિલા સન્માન યોજના અંગે અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાને દિલ્હી ભાજપ મહિલા મોરચાએ વિરોધ કર્યો। દિલ્હી ભાજપ મહિલા મોરચાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસ સ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધકારીઓએ આરોપ લગાવ્યો કે આમ આદમી પાર્ટી સરકાર દ્વારા જાહેર કરાયેલ મહિલા સન્માન યોજના ખોટી અને ભ્રામક છે। વિરોધનું નેતૃત્વ પ્રખ્યાત ભાજપના નેતાઓ જેમાં સાંસદ કમલજીત સહેરાવત અને બાંસુરી સ્વરાજનો સમાવેશ થાય છે। તેમણે કેજરીવાલ પર મહિલાઓ માટેના અસ્તિત્વમાં ન હોય તેવી કલ્યાણ યોજનાથી જનતાને છેતરવાનો આરોપ લગાવ્યો। દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે અગાઉ સ્પષ્ટતા જારી કરી હતી કે મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને સત્તાવાર રીતે સૂચિત કરવામાં આવી નથી। વિરોધકારીઓ ફિરોઝ શાહ રોડ પર કેજરીવાલના નિવાસ સ્થાનની બહાર ભેગા થયા, પ્લેકાર્ડ્સ પકડીને અને આમ આદમી પાર્ટી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। તેમણે કેજરીવાલની માફી માંગી અને યોજનાની તાત્કાલિક પાછી ખેંચવાની માંગ કરી। ભાજપના નેતાઓએ દાવો કર્યો કે આ યોજના ડિજિટલ છેતરપિંડી છે, જો ખોટી રીતે મહિલાઓ પાસેથી વ્યક્તિગત માહિતી એકત્રિત કરવા માટે છે। ભાજપના દિલ્હી અધ્યક્ષ વિરેન્દ્ર સચદેવાએ કેજરીવાલ પર અસ્તિત્વમાં ન હોય તેવી યોજનાને પ્રોત્સાહન આપવા માટે આક્ષેપ કર્યો। તેમણે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને ડિજિટલ છેતરપિંડી તરફ દોરી રહ્યા છે। દિલ્હીમાં આમ આદમી પાર્ટી સરકાર છે અને તેમનો પોતાનો વિભાગ જાહેરને ચેતવણી આપી રહ્યો છે કે આવી કોઈ યોજના અસ્તિત્વમાં નથી। અરવિંદ કેજરીવાલ દિલ્હીના લોકોને છેતરી રહ્યા છે। જવાબમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપોને નકારી કાઢ્યા। તેઓએ જણાવ્યું કે યોજના અમલમાં છે અને આમ આદમી પાર્ટી સરકારને બદનામ કરવા માટે ભાજપ ખોટી માહિતી ફેલાવી રહી છે। તેમણે ખાતરી આપી કે યોજનાની સફળતા અને પારદર્શકતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે।